સુરતમાં વધુ એક 24 વર્ષીય યુવકની હત્યા કરવામાં આવી છે। પાલનપુર જકાતનાકા પાસે આવેલ પ્રશાંતનગર સોસાયટીમાં 24 વર્ષીય રવિન્દ્ર નિષાદ નામના યુવકની હત્યા કરવામાં આવી। સુરતમાં હત્યાનો સિલસિલો યથાવત ચાલુ રહ્યો છે। કેટલાક માથાભારે ઈસમો નજીવી બાબતોને લઈ હત્યાઓને અંજામ આપી રહ્યા છે। જાણે આવા માથાભારે ઈસમોને પોલીસ કે કાયદાનો ડર રહ્યો ના હોય એમ લાગી રહ્યું છે। ત્યારે સુરતમાં વધુ એકવાર સામાન્ય ઝઘડામાં 24 વર્ષીય યુવકની હત્યા કરવામાં આવી છે। સુરતના રાંદેર વિસ્તારમાં પાલનપુર જકાતનાકા ખાતે ઝઘડિયા ચોકડી પાસે આવેલ પ્રશાંતનગર સોસાયટીમાં 24 વર્ષીય યુવક રવિન્દ્ર નિષાદની ચપ્પુના ઘા મારી કરપીણ હત્યા કરવામાં આવી છે। ગત મોડી રાત્રે યુવક તેના મિત્રો સાથે ઘટના સ્થળ પાસે હતો। તે દરમિયાન 5 થી 6 જેટલા અજાણ્યા ઈસમો સાથે નજીવી બાબતે ઝઘડો થયો હતો। જોતજોતામાં ઝઘડો લોહિયાળ બન્યો હતો, જેમાં એક યુવકે ચપ્પુ વડે 24 વર્ષીય રવિન્દ્ર નિષાદને ઉપરા છાપરી ચપ્પુના ઘા મારતા યુવક લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો, તો ચપ્પુ મારી આરોપીઓ નાસી છૂટ્યા હતા। યુવકને સારવાર અર્થે તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઈ જતા તબીબે તપાસીને તેને મૃત જણાવ્યો હતો। સામાન્ય ઝઘડામાં યુવકની હત્યા થઈ હોવાની આશંકા સેવાઈ રહી છે। જોકે સમગ્ર મામલે શું છે હકીકત એ પોલીસ તપાસ બાદ સામે આવશે। હાલ રાંદેર પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે।